નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો 44 લાખ ફોર્મ પરત ન આવતા ચૂંટણી પંચ ઊંધા માથે, બોગસ મતદારોના આરોપના ભયે સરકાર દબાણ હેઠળ। ગૃહ મંત્રાલયનો મોટો આદેશ, પોલીસ એજન્સીઓ અનમોલ બિશ્નોઈને 1 વર્ષ સુધી કસ્ટડીમાં નહીં લઈ શકે તો કલમ 303 લાગુ થશે। વડોદરામાં 40 લાખનો વીમો પકવવા માટે મોટી બહેનને નાની બહેનની હત્યા કરાવી। ત્યારબાદ મિત્રો ચાંદી પહેલીવાર રૂપિયા 2 લાખને પાર, સોનું પણ ચમક્યું। પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી પતિનો ટ્રેન નીચે જમ્પ લગાવતા આપઘાત, મૃતકની પત્ની અને સાસરિયાનો રોકડ અને દાગીના પડાવી 2 માસથી ત્રાસ આપતા હતા। ચાલુ વર્ષ કમોસમી વરસાદથી ગુજરાતમાં 42 લાખ હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન પહોંચ્યું હતું, પરંતુ ગુજરાતને અન્યાય થયો છે। કેન્દ્રએ કંજૂસી બનાવતા વરસાદ અને પૂરની રાહતની સહાયમાં પણ કાપ મૂક્યો। અંકલેશ્વર નજીક રિસ્કા બાઇક વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ લાગતા મહિલાનું મોત, 4 લોકો ઇજાગ્રસ્ત। તો બીજા એક સમાચાર ચોંકાવનારા સામે આવ્યા। દમણમાં દુઃખદ ઘટના બની, તળાવમાં નાહવા કૂદેલા 7 કિશોરો ડૂબ્યા, 3ના મોત, પરિવારમાં શોકનો માહોલ સર્જાયો। રાજકોટમાં ફરજ દરમિયાન SRP જવાને આત્મહત્યા કરી લીધી, સર્વિસ રાઇફલથી છાતીમાં જાતે ગોળી મારી દીધી। જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ 2025 દરમિયાન 28,429 વીજ ગ્રાહકો પાસેથી 17.75 કરોડ વસૂલવામાં આવ્યા, 547 વીજ જોડાણ કટ કરાયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં VCNને હવે કામગીરીના યુનિટ દીઠ ઓછામાં ઓછા 20 રૂપિયા મળશે। મહેસાણામાં સમાનતા લાવવા સરકારનો મોટો નિર્ણય। વડોદરાના ફતેગંજ રોડ અકસ્માતમાં દંપતી અને પુત્રને ગંભીર ઈજા પહોંચાડનાર કાર ચાલકને 2 વર્ષની કેદ। મહીસાગરના બાલાસિનોર નજીક એરંડાની આડમાં ગાંજાની ખેતી, 2 કરોડથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। વડોદરામાં આવાસ યોજનાના મકાનો માટે 2022માં પ્રત્યેક અરજદાર પાસેથી રૂપિયા 20,000 ભરવામાં આવ્યા। EWSના મકાનો નહીં મળતા વિવાદ જોવા મળ્યો। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં ચોંકાવનારી ઘટના આવી સામે, 70 લાખના વીમા પોલિસી માટે પુત્રએ પિતાની હત્યા કરાવી। વડોદરામાં શ્રમજીવી પરિવારની 2 વર્ષની બાળકીને કચડી નાખ્યા બાદ પિકઅપ વાહન ચાલક ફરાર। ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા। LRD પરીક્ષાનું ફાઇનલ રિઝલ્ટ જાહેર, હવે DGP કચેરી નિમણૂક આપશે। અમદાવાદના સાયન્સ સિટીના કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગતા ફસાયેલા 50થી વધુ લોકોનો બચાવ કરવામાં આવ્યો। ત્યારબાદ મિત્રો અમદાવાદના શહેર કોટડામાં એક ગોડાઉનમાંથી 77 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ, 6 આરોપી ફરાર। વલસાડમાં પારડીમાં પુત્રની હત્યા કેસમાં પિતાને આજીવનની કેદ, વૃક્ષના પૈસા ન આપવા બદલ કુહાડીના ઘા ઝીંકી દીધા હતા। હવેથી મિત્રો અમદાવાદના 16 ઓવરબ્રિજ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે, હાઇટ બેરિયર લગાવાશે। દુબઈથી યુરોપ જવા નીકળેલો ગુજરાતી પરિવાર લીંબિયામાં ફસાયો, 2 કરોડ કા બંદોબસ્ત કરો, ગુજરાતી દંપતી અને 3 વર્ષની પુત્રી લીબિયામાં બંધક, પરિવારજનો પાસે ખંડણી માંગવામાં આવી। ત્યારબાદ મિત્રો ખાતરની અછત જોવા મળી, રવિ પાકને નુકસાનીની ભીતિ, ખેડૂતોએ વિડીયો વાયરલ કરી બળાપો કાઢ્યો। અઠવાડિયામાં માત્ર 1 ગાડીની ફાળવણી કરવામાં આવી, કલાકો લાઇનમાં ઉભા રહ્યા બાદ માત્ર 2 થેલી ખાતર મળતું હોવાની પણ રાય। મિત્રો શું તમારા એરિયામાં ખાતરની અછત જોવા મળી રહી છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો। હવે મિત્રો વિદેશનો વધતો મોહ જોવા મળી રહ્યો છે। છેલ્લા 5 વર્ષમાં 9 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી, વર્ષ 2020માં 85,256 અને 2021માં 1,63,370 આટલા બધા લોકોએ થઈ સમસ્યા।
હવેથી મિત્રો તમિલનાડુ, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંદામાન નિકોબાર ટાપુઓ અને ઉત્તર પ્રદેશમાં SIR નવું સમયપત્રક જારી. તમિલનાડુ અને ગુજરાત માટે ગણતરીનો સમયગાળો 14 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો અને ડ્રાફ્ટ મતદાર યાદી 19 ડિસેમ્બર પ્રકાશિત કરવામાં આવશે. ગોવા અગ્નિકાંડના આરોપી ભાગેડુ લુત્રા બંદૂકની થાઇલેન્ડમાંથી ધરપકડ કરવામાં આવી. વડોદરાના નિમેટા ગામ નજીક રસ્તા વચ્ચે આવી ગયેલી ગાયને બચાવવા જતા અકસ્માત થતા એકનું મોત. ત્યારબાદ મિત્રો ભારતીય યુવાનોમાં યુરિક એસિડનું ચિંતાજનક પ્રમાણ, ગંભીર બીમારીઓનું જોખમ વધારે જોવા મળ્યું. આંધ્રપ્રદેશના ચિંટુરુમાં ગમખાર અકસ્માત જોવા મળ્યો. બસ ખીણમાં ખાબકી 9 લોકોના મોત, 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત જોવા મળ્યા. પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા સ્પીકર શિવરાજ પાટીલનું નિધન થયું. લાતુરથી 7 વખત સાંસદ પણ બન્યા હતા. ત્યારબાદ મિત્રો પુત્ર માટે બ્રાહ્મણ યુવતીની માંગ કરતું નિવેદન હવે મિત્રો IAS સંતોષ વર્માને ભારે પડ્યું. MP સરકારનો કેન્દ્રને સસ્પેન્શનનો પ્રસ્તાવ. ઇન્ડિગોના 4 અધિકારી સસ્પેન્ડ. પાયલટની અછત મુદ્દે દેખરેખ નહીં રાખવા બદલ DGCAની કાર્યવાહી. કપ સિરપ મામલે ઈડીની મોટી કાર્યવાહી શરૂ. ગુજરાતથી લઈને યુપી, ઝારખંડમાં અનેક ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા. યુપી અને હરિયાણાએ વાયુ પ્રદૂષણને ડામવા માટે વર્લ્ડ બેંક પાસેથી 4,977 કરોડની લોન લીધી હતી. સંસદમાં વાયુ પ્રદૂષણની ચર્ચા કરવા રાહુલ ગાંધીનો પડકાર. સરકારે કહ્યું અમે તૈયાર. મારે એક સિગારેટથી ફરક નહીં પડે, પ્રદૂષણ પર ધ્યાન આપો. TMC સાંસદનો ભાજપને જવાબ. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં 52,000થી વધુ જન્મ પ્રમાણપત્ર રદ થશે. બાંગ્લાદેશી ઘૂસણખોર દ્વારા પોલપટ્ટી ખુલી. ત્યારબાદ મિત્રો દેશમાં 2027થી વસ્તી ગણતરી શરૂ. 11,718 કરોડનું કેન્દ્રીય બજેટ મંજૂર. પહેલી વાર ડિજિટલ સેન્સન. ત્યારબાદ મિત્રો દિલ્હીમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે તમે બસ કામ કરતા રહો, આ મજૂર તમારી પાછળ ઊભો છે. NDA સાંસદોને PM નરેન્દ્ર મોદીની ટકોર. હવેથી મિત્રો મનરેગાનું નામ બદલવા કેબિનેટની મંજૂરી. હવે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના કરવામાં આવશે. તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ફ્લાઇટનું ભાડું કંટ્રોલ નહીં કરે સરકાર, તો મંત્રીએ સંસદમાં કહ્યું હંમેશા માટે પ્રાઇસ કેપ ન લગાવી શકાય. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ડીઝલ ભરેલા ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ જોવા મળ્યો. આખા રોડ ઉપર ફેલાઈ આગ. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો ડેલી 6 વાગે સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય જય ગરુ ગુજરાત, વંદે માતરમ.